तो जय माताजी मित्रों, स्वागत है तमारू आजना नवा व्लॉग में। तो मित्रों, आजना व्लॉग में आपणे हूँ जाऊँ છું पाणी वारवा। तो तमे बन्या रहो अने घणा समय पछी आपणे व्लॉग बनाववा पाछा आई गया छीए यूट्यूब में। तो मित्रों, चैनल ने लाइक करजो, शेयर करजो और सब्सक्राइब करजो। तमे सपोर्ट करशो तो अमे व्लॉग बीजा बनावीने नाखशुं। जो तमे सपोर्ट करशो ने तो ज बीजा व्लॉग आवशे, नहीतर आपणे व्लॉग बनाववाना नथी। तो तमे सपोर्ट करता रहिजो अने आ तो व्लॉग में बन्या रहिजो। तो आपणे जवानुं छे, हूँ जाऊँ છું घઉં में पाणी वारवा। तो मित्रों, फाइनली अपना घऊँ में भागी गया छी। तो तमे जोई सको छो आपड़ा घऊँ छे अने आ घऊँ तमे जोई सको छो। तमे ई कमेंट करीने जणावजो के घऊँ में केटलुं पाणी पायुं छे। आ छेल्ले वाया छे हंधानी पाछळ पाहा घऊँ छे। तो तमे कमेंट करजो आपणे पाहा वाया छे। तमारी ए बाजु शुं के तो मित्रों कमेंट करो। अने अहींयाथी आपणे पाणी आवे छे। आ पाणीनो धोरियो छे। तो फाइनली मित्रों आपणुं पाणी चालू थई गयुं छे। तो आपणे पाणी चालू करी दीधुं। हवे जे नाका वारवा आपणे चंपल अहींया पार्किंग करी दीधा छे, केम के चप्पल ने पार्किंग करवा पड़े। आ छे आपणा बीजा घऊँ। मित्रों, तमे जणावजो के आ घऊँ आपणे केटला पाणी पाया छे। आवड़ा थया छे। आ बधाय आपड़ा घऊँ छे। आ पाणीनो धोरियो छे अने आपणुं जे छे फ्रीज उनाळामां बहु काम आवे। अत्यारे शियाळामां तो ओछुं काम आवे, नहीतर शियाळामां टेको थोड़ो घणो दई जाय छे। केम के अत्यारे पाणीनी तरस लागे એટલે આપણે पाणी तो पीवुं पड़े। आ छे आपड़ा बधाय घऊँ। तमारी नजर पोगे त्यां लगीने आपड़ा घऊँ छे। ब्लॉग में एंड सुधी बन्या रहिजो। तो तमने हजी मेथी पण देखाडवानी छे, हजी चणा पण देखाडवाना छे मित्रों। मित्रों, तमे कमेंट करजो तमे घऊँ वाया होय નથી વાયા। तो मित्रों, आ घऊँ छे तमे जोવો, केवा मस्त घऊँ थई गया छे। हजी घऊँ નીકળી નથી ગયા। हजी तो अंदर घऊँना बाजरिया बाकी है। घऊँना बाजरिया નથી थया। બધા ઘઉં છે। ઘઉંમાં છે ક્યાંક રાઈ પણ થઈ છે। તો દવાનો છંટકાવ કરવાનો છે એટલે આ ખડ બધું ભરી જાય છે। મિત્રો કમેન્ટ કરજો આપણા ઘઉંમાં કેટલા પાણી પાયા છે। ખાતર પણ નાખી દીધું છે તો તમને કહી દઉં। તમે કમેન્ટ કરજો કે ઘઉંમાં કેટલા પાણી પાયા આપણે, કેટલા પાણી આવડા ઘઉં થઈ શકે તમે કોમેન્ટમાં જણાવજો। તો આ છે આપણું હથિયાર નાકા વારવાનું, હે ને જોરદાર। અહીંયા વગર તો નાકું ભરે જ નહીં હો। મારા લઈ જાઉં। આ જો આપણે ઉપાડી લીધું છે। તો આપણે નાકા જોઈ આવી પહેલાં તો ભરી ગયા છે, નથી ભરી રહ્યા। तो मित्रों, काले 3 में मूकीने गयो तो पानी बंद करवा गयो तो एटले तो भराई। बेदाणानो कई गया महीना थया। तो जो आ से रस्तो रोड से सराद थी हળવદ लगीनो। तो गाड़ी जाए छे रमसटी अत्यारे। तो मित्रों लागे है कि फाइनली अपना नाका भरी गया लागे। आज एक कोर रही गयो, आ एक कोर है, आ एक भरी गयो है। तोड़ी नाखी पानी में बगाड़ ना था बे काम। तोड़ी नहीं हुए बीजे पानी जाए नहीं। हजी आई थी अँ लगी पावन बाकी है। बेहाड़ी अँ है जी
તો મિત્રો આ જ છે આપણા ઘઉં. તમને કેવા લાગે તો કોમેન્ટ કરજો, અને નવા હોય ચેનલ યુટ્યુબમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જયુ વિલેજ બોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. હજી સૈણા પણ દેખાડવાના છે, મેથી પણ દેખાડવાની છે. તો એ બધું જણાવીશ તમારે કે મેથીમાં કેટલા પાણી પાયા આપણે, અને ઘઉંમાં કેટલા પાયા એની તમારે કોમેન્ટ કરવાની છે. તો મિત્રો બધું હું કહી દઈશ તો કેમનું ચાલશે. તો આપણે એક થઈ જાય ખેડૂત માટે પણ એક ગીત. એ મેં ખેડૂતના દીકરા રે, મહેનત કરવાના, એ ભલે ટાઢું પડે કે પડે તડકા, તોય મહેનત કરવાના. તો મિત્રો તો હાલમાં શિયાળાની સિઝન છે, તો આપણે ટાઈટ બહુ ઠંડી વાય, તો તમે સ્વેટર પહેરવાનું રાખજો, નકર ઠરી જશો ટાઈટને. હા જો આપણે તો પહેરી લીધું છે, પાણીવાળો આવે ને તો સ્વેટર વગર તો નથી જતા, કેમ કે ટાઈટનું ઠરી જવાય. તો ટાઈટ કાળજામાં ગઈ ને તો નીકળે એની બારી. હા ના શિયાળો છે. તો મિત્રો આ પક્ષી બોલે એનો અવાજ તમને સંભળાતો તો કમેન્ટ કરજો કે કયું પક્ષી બોલે છે. તો મિત્રો આપણા જે એડિટિંગનું કામ ચાલુ છે, બીજું એક પોસ્ટર બનાવવાનું કામ ચાલુ છે. તો આપણે પોસ્ટર પણ બનાવી. જો તમારે કોઈને પોસ્ટર બનાવવો હોય તો કોન્ટેક્ટ કરજો આપણે આઈડીમાં મેસેજ કરજો. એક પોસ્ટરના 100 રૂપિયા થશે. પણ હા તો મિત્રો આપણે નાકું વારી લઈએ. હવે નાકું ભરી ગયું છે. વારી લીધું નાકું. પાણી ભરતું ભાઈ. મિત્રો આટલી મહેનત કરીને તોય છતાં આપણને મને કંઈ ના મળે. વસ્તુ કોઈ પાક વેચવા ગયા હોય તોય આપણો મોલ, આપણો પાક, આપણો બધુંય આપણું, તોય પણ ભાવ એ નક્કી કરે. હવે ચાલતું રહેશે તો ખેડૂત ક્યારે આગળ આવશે. તો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ જશે, તો આપણે કરેલા પાર્કિંગ કરેલા ચપ્પલ હવે લઈ લઈ ને મંડી ભાગવા ઘરે. હવે તો હવે જઈશી ઘરે. તો હવે તમને અત્યારે મેથી દેખાડવાના હોવ. હવે મેથી દેખાડવાના હો તો વિડીયોમાં બન્યા રહેજો. મેથી કેવડી થઈ છે અને કેટલા પાણી પાયા છે એ પણ તમને જણાવીશ કે કેટલા પાણી પાયા છે, અને તેને પણ દેખાડવાના છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ આપણા ઢારિયા પાસે. હાલા જઈશી. હા છે આપણા ઢારિયા ને ઢગ કહેવાય ને. હા મોર્યું તેલનું મિલ છે. તમારા તેલ લેવું હોય તો એકદમ ચોખ્ખું મગફળીનું તેલ આવે. 27 રૂપિયા ભાવ છે, પણ 2700. તો ફાઇનલી મિત્રો આપણે મેથીમાં પગી ગયા. તો આ છે મેથી. તો તમે જુઓ કેટલી બધી મેથી છે.
આ બધી મેથી છે, આ બધી મેથી દેખાય છે. આ થોડાક માસી છે. હવે ખાટી હવે તમને જોવા ચડશે. લીંદી નાખ્યું હોય પણ આ બીજી વાર લીંદવાનું ચાલુ કરવાનું. હજી એકવાર લીંદામણ કરી નાખ્યું, ખતમ. મિત્રો આ છે મોટી મેથી આપણી. આમાં વધીને ત્રણ પાણી પાયા અત્યાર સુધીમાં. 3 પાણીમાં આવડે થઈ જાય. ખાતર પણ નાખી, ખાતર નાખીને પાણી પાઈ દીધું હોય. 3 પાણી પાયા. તો મિત્રો જો દવા પણ આપણે લાવી દીધી છે સૈણામાં. ઈયરીની છાંટવાની છે. તમારી ઈયરી તો તમે છાંટી દીજો, નકર તમારા પોપટા બધા ખાઈ જશે સૈણાના. આ છે આપણો પંપ. હજી ભીરો નથી, હજી ભરવાનું બાકી હતા, ખાલી હજી હવે ભરવાનો છે. પછી નાખવાની ને પછી આવ્યો હા જ રાખું છું ભરવાનું. પાણી ભરે એ ઘડીક ચાલુ કરી નાખી. મિત્રો આપણા સૈણા છે. તમારે સૈણા વાયા હોય તો કમેન્ટ કરજો. હોય તો કમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છે. તો મિત્રો નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે સપોર્ટ કરશો તો અમે બીજો પણ વ્લોગ બનાવશું. ચેક ફરવા બરવા ગયા છું તો એનો પણ વ્લોગ આવશે. બીજો પણ ઘણા બધા વ્લોગમાં અત્યારે આવી શકે, એટલે કોઈ પણ વ્લોગ આવી શકશે. તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી બધાને જય માતાજી. મળીશું આવતા વ્લોગમાં. Yeah.